ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો. આજે આપણે વાત કરીએ લક્ષ્મી માતાજીની પૂજાની. એમ કહેવાય છે કે નવરાત્રિમાં જે કોઈ માનો, જે કોઈ જીવ મા લક્ષ્મીની આરાધના કરે છે અને નવરાત્રિના છેલ્લા દિવસોમાં લક્ષ્મી પૂજન કરે છે, તેના ઘરમાં ક્યારે લક્ષ્મી ખૂટતી નથી, ક્યારે ધન ખૂટતું નથી, હંમેશા ધનનો ભંડાર ભર્યો રહે છે. તો ધ્યાનથી વિડીયો સાંભળજો કે કઈ રીતે આપણે લક્ષ્મીજીની પૂજા કરવી. પરંપરા મુજબ એવું માનવામાં આવે છે કે આ પ્રસંગે લક્ષ્મી પોતાના ભક્તોની મુલાકાત લે છે અને તેને સૌભાગ્ય અને આશીર્વાદ આપે છે. દેવીના સ્વાગત માટે ભક્તો પોતાના ઘરો સાફ કરે છે, તેમને શણગાર અને રોશનીથી શણગારે છે અને મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રસાદ તરીકે તૈયાર કરે છે. ભક્તો માને છે કે દેવી પોતાના દર્શન દરમિયાન જેટલી ખુશ હોય છે તેટલી જ તે પરિવારના સ્વાસ્થ્ય અને સંપત્તિનો આશીર્વાદ આપે છે. ભક્તો, આસામ, ઓડિશા અને બંગાળમાં આ પ્રસંગ વિજયાદશમી અને દુર્ગા પૂજા પછીના પૂર્ણિમાના દિવસે, અશ્વિન મહિનાના અશ્વિન પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ પૂજાને કોજાગૌરી લોખી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ત્રીઓ સાંજે દેવીની પૂજા કરે છે, તેમના ઘરની સફાઈ કરે છે અને ઝૂંટી, અલ્પના અથવા રંગોળીથી તેમના ઘરના ફ્લોરને શણગારે છે. આ ઉજવણી સાંજે પરિવારના બધા સભ્યો પૂજાના ભાગરૂપે ઘરને સજાવવા અને સાફ કરવામાં ભાગ લે છે. કઈ રીતે પૂજા કરવી? પૂજાની શરૂઆતમાં ભક્તોના ઘરો સાફ કરવામાં આવે છે અને દેવી લક્ષ્મીના સ્વાગત માટે દરવાજા પર રંગોળી દોરવામાં આવે છે. જ્યારે દેવીને પ્રાર્થના કરવા માટે પ્રમાણિત વિધિ અંગે કોઈ સર્વસંમતિ નથી. ભારતીય ઉપખંડ તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશોમાં પૂજાની વિવિધતાઓ અસ્તિત્વમાં છે. જો કે પૂજાના લગભગ તમામ સ્વરૂપોમાં એક કેન્દ્રીય ઘટક દર્શકની પ્રક્રિયા છે, જે દેવતાની છબી અને ભક્ત વચ્ચે સ્નેહપૂર્ણ નજરોમાં વિનિમય દ્વારા ભક્તિનું એક સ્વરૂપ છે, જે બંને વચ્ચે સંબંધ જરૂર કરે છે. પૂજાના અન્ય અભિન્ન ભાગો ભક્ત દ્વારા દેવતાને આપવામાં આવતા પ્રસાદના સ્વરૂપમાં આવે છે, જે દેવી સંપર્ક દ્વારા ખોરાક પ્રસાદને પવિત્ર કરે છે, જેથી ભક્ત પછી વિતરણ અને ગ્રહણ કરી શકે છે. પૂજા શરૂ કરતા પહેલાં હિન્દુઓ પૂજા થતી જગ્યાએ શુદ્ધ અને શુદ્ધ કરવાનું મહત્વપૂર્ણ માને છે. આ માટે કોલસાનો ઉપયોગ કરીને અથવા ગાયના છાણમાંથી બનાવેલા સૂકા પેનકેકનો ઉપયોગ કરીને બેન્ઝોઇન પ્રગટાવવામાં આવે છે. તેના ધૂપમાં ધુમાડામાં વાતાવરણને શુદ્ધ કરે છે તેવું માનવામાં આવે છે. એકવાર સ્થળ શુદ્ધ થઈ જાય પછી પૂજા એક ઊંચા પ્લેટફોર્મ પર નવા કાપડનો ટુકડો મૂકીને શરૂ થાય છે. કાપડની મધ્યમાં મુઠ્ઠીભર અનાજ છાંટવામાં આવે છે અને તેના પર સોના, ચાંદી અથવા તાંબાનો બનેલો કળશ મૂકવામાં આવે છે. કળશનો 3/4 ભાગ પાણીનો ભરેલો હોય છે અને તેમાં સોપારી, એક ફૂલ, એક સિક્કો અને થોડા ચોખાના દાણા ઉમેરવામાં આવે છે. 5 પ્રકારના પાંદડા ગોઠવવામાં આવે છે. જો કોઈ ચોક્કસ પ્રજાતિ ઉપલબ્ધ ન હોય તો આંબાના ઝાડના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે અને કળશ પર ચોખાના દાણાથી ભરેલી એક નાની થાળી મૂકવામાં આવે છે. ચોખાના દાણા પર હળદર પાવડરની કમળ દોરવામાં આવે છે અને કળશની ટોચ પર દેવી લક્ષ્મીની મૂર્તિ મૂકવામાં આવે છે અને તેની આસપાસ સિક્કા મૂકવામાં આવે છે. કળશની સામે જમણી બાજુએ દક્ષિણ પશ્ચિમ તરફ ગણેશની મૂર્તિ મૂકવામાં આવે છે. ભક્તોના શાહી અને વ્યવસાયના હિસાબ કિતાબ પ્લેટફોર્મ પર રાખવામાં આવે છે. પૂજા માટે બનાવેલ ખાસ મિશ્રિત તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સામગ્રી અલગ અલગ હોય છે જે દેવતાને અર્પણ કરવામાં આવે છે. તેના આધારે હેતુ માટે 5 વાટ ધરાવતો પંચમુખી દીવો, 5મુખી દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ ગણેશજીની સામે એક ખાસ દીવો પ્રગટાવવામાં આવે છે. પૂજાની શરૂઆત દેવી લક્ષ્મીને હળદર, કુમકુમ અને ફૂલો અર્પણ કરીને થાય છે. હળદર, કુમકુમ અને ફૂલો પાણીમાં અર્પણ કરવામાં આવે છે, જેનો ઉપયોગ પછી પૂજા માટે થાય છે. નદી દેવી સરસ્વતીને પાણીનો ભાગ બનાવવા માટે આહ્વાન કરવામાં આવે છે. વૈદિક મંત્રો, સ્ત્રોતો અને પ્રાર્થનાનો પાઠ કરીને લક્ષ્મીની પૂજા અને આહ્વાન કરવામાં આવે છે. તેની મૂર્તિને એક થાળીમાં મૂકવામાં આવે છે અને પંચામૃત, દૂધ, દહીં, ઘી અથવા સ્પષ્ટ માખણ, મધ અને ખાંડનું મિશ્રણથી સ્નાન કરવામાં આવે છે અને પછી સોનાના આભૂષણ અથવા મોતીમાળા પાણીથી સ્નાન કરવામાં આવે છે. તેમની મૂર્તિને સાફ કરીને કળશ પર પાછી મૂકવામાં આવે છે. ત્યારબાદ લક્ષ્મીની સામે એક ખાસ દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ દેવી લક્ષ્મીને ચંદનનો લેપ, કેસરનો લેપ, કપાસની માળા અથવા ફૂલોની માળા, ઇતર, અત્તર, હળદર, કુમકુમ
અબીલ અને ગુલાલનો પ્રસાદ ચડાવવામાં આવે છે. કમળ, ગલગોટા, ગુલાબ, લાકડાના સફરજનના ઝાડના પાંદડા જેવા ફૂલો અને માળા ચઢાવવામાં આવે છે. તેમના માટે ધૂપ પ્રગટાવવામાં આવે છે. મીઠાઈઓ, નાળિયેર, ફળો અને તંબુલમનો પ્રસાદ પાછળથી બનાવવામાં આવે છે. મૂર્તિ માટે ફૂલેલા ભાત અને બતાશા, ભારતીય મીઠાઈઓની વિવિધ જાતો મૂકવામાં આવે છે. ફૂલેલા ભાત, બતાશા, ધાણા અને જીરું રેડવામાં આવે છે અથવા તેમની મૂર્તિને ચઢાવવામાં આવે છે. ગામડાઓમાં વાંસ શેતાલની બનેલા ડાંગરને માપતા નાના તરીકે ઓળખાતા વાસણને તાજા પાકેલા ડાંગરથી ધાર સુધી ભરવામાં આવે છે. ડાંગર સાથે ચોખા અને દાળ પણ રાખવામાં આવે છે. માણા એ મહાલક્ષ્મીનું પ્રતીક છે. દેવીની પૂજા ફળો, નાળિયેર, કેળા, દૂબ ઘાસ, આંબળા, દહીં, હળદર, ફૂલો, ધૂપ વગેરે અર્પણ કરીને કરવામાં આવે છે. પૂજા કરતી વખતે ઓડિયા, લખાણ, લક્ષ્મી પુરાણ વાંચવાનો રિવાજ છે. ત્યારબાદ ભક્ત જે તિજોરી અથવા તિજોરીમાં પોતાની કિંમતી સામાન રાખે છે તેના પર સ્વસ્તિક ચિહ્ન પણ દોરવામાં આવે છે અને તેની કુબેરના પ્રતીક તરીકે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક વિધિના અંતે લક્ષ્મીને સમર્પિત આરતી કરવામાં આવે છે. આરતી એક નાની ઘંટડી સાથે કરવામાં આવે છે અને શાંત અને ઉત્કૃષ્ટ વાતાવરણ કરવામાં આવે છે. તો ભક્તો, આવી રીતે લક્ષ્મીજીની પૂજા કરીએ તો 100% નહીં પણ 1001% માં લક્ષ્મીના આશીર્વાદ આપણી પર વરસી જાય. તો બધા ભક્તોને સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, જય લક્ષ્મી માતા લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, જય માતાજી, જય લક્ષ્મી માતા.